તો વડોદરાના ડભોઈમાં યોજાયેલી સભામાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ કાર્યકરોને સંબોધી અને ચૂંટણી જીતવા માટે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું. રાજલી ગામે ચૂંટણી સભામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ડભોઈ પ્રદેશ પ્રમુખ, અન્ય હોદ્દેદારો અને અસંખ્ય કાર્યકરોની હાજરીમાં શૈલેષ મહેતાએ નિવેદન આપ્યું કે ચૂંટણી જીતવા માટે જે કરવું હોય એ કરજો, અમે તમારી સાથે છીએ. જેમ 13મી તારીખે ઘર્ષણની ઘટનામાં કંઈ નથી થવા દીધું તેમ આગળ પણ કંઈ નહીં થવા દઈએ. સાથે કોંગ્રેસ ઉપર પણ તેમણે પ્રહારો કર્યા. ડભોઈ નગરપાલિકામાં ફરીવાર ભારતીય જનતા પક્ષનું બોર્ડ બેસવાનું છે. પડે કરજો, પણ આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે. એના જે તમે કરશો એનામાં તમારી જોડે અમે તમામ ઊભા છીએ. જેમ 13 તારીખે થયું ને કોઈને કશું થવા નથી દીધું, એમ ફરીવાર પણ કોઈને કશું થવા નહીં દઈએ.